નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખ 19/6/2026ના સૌથી અગત્યના સમાચાર વિશે. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે સૌથી અગત્યના સમાચાર? તો વિધવા મહિલાઓ માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે તેની વાત કરવાના છીએ. ત્યારબાદ વાત કરીશું કે રાજ્ય સરકારે જે સૌથી મોટો નિર્ણય લીધો તેના વિશે. ત્યારબાદ વાત કરીશું કે સહાયમાં થશે સૌથી મોટો વધારો. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો સંપૂર્ણ વાત આપણે વિગતવાર જાણીએ. તો અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજના લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50,000થી 3,000 કરી દેવાય છે. આ ખુદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ રજૂ કરેલા આંકડા છે. ટેકનિકલ તેમજ કુદરતી કારણોસર આવા પેન્શનની સંખ્યામાં ફેરફાર થતો વ્યાજબી છે, પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીઓની સંખ્યામાં 46,451 એટલે કે અદ્યતન 94% ઘટાડો કેવી રીતે થયો તે એક કોયડો બન્યો છે. અને મહિનામાં માત્ર 6% જેટલી વિધવાઓ જ આ પેન્શન મળ્યું છે. અમદાવાદમાં વિધવા પેન્શન યોજના અંતર્ગત વર્ષ 2025માં લાભાર્થીઓને કુલ 3.74 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે, પરંતુ આ પેન્શનનો લાભ મેળવતી મહિલાઓની સંખ્યા વર્ષની શરૂઆત અને અંતમાં કોઈ તાલ બેસતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં જિલ્લાના તમામ 15 તાલુકામાં આ યોજના અંતર્ગત 49,375 મહિલાએ લાભ મેળવ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં લાભાર્થીઓની સંખ્યા 2,924 પહોંચી ગઈ હતી. એટલે કે વર્ષના પહેલા મહિનામાં સરખામણીએ વર્ષના છેલ્લા મહિનામાં માત્ર 6% જેટલી વિધવા મહિલાઓએ જ આ પેન્શન મેળવ્યું